વિસનગર નગરપાલિકાના નગરોડ તંત્ર દ્વારા નિષ્ક્રિય વહીવટના કારણે શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. હવે મારા બજારના વેપારીઓ પણ ગટરોના ગંદા પાણીથી ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. તો વિસનગર શહેરના હાડસમા વિસ્તાર એવા બાપુના ચોરાથી છેક સવાલા દરવાજા સુધીના વેપારીઓ બારે માસ વહેતી ગટર ગંગાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિસનગર નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને કારણે વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ગટર ઉભરાઈ રહી છે. તેની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. કેટલાક વેપારીઓનું કહેવું છે કે હવે મંડી બજારમાંથી નગરપાલિકા ખસેડીને સ્ટેશન રોડ ઉપર નવીન મકાનમાં લઈ ગયા એટલે ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી માયા બજારમાં તો અવરજવર કરવાના જ નથી, એટલે તેમને વેપારીઓની તકલીફોની શું ખબર પડે. વેપારીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે નગરપાલિકાના આ વખતના ચૂંટાયેલા સભ્યો અને બોર્ડોએ આ શહેરની દશા બગાડી નાખી છે. આ સમસ્યા તમારે છે કેટલા દિવસથી છે? આ સમસ્યા કાયમ માટે 12 માસની સમસ્યા છે ભાઈ સાહેબ. બરોબર. કેટલા આ પાણી ક્યાંથી આવે છે કે ખ્યાલ? પાણી છેક બાપુના ચોરા પેલી બાજુથી આવે છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર એકદમ નિષ્ક્રિય છે. મેં ચીફ ઓફિસરને ઘણી વખત ફોટા પાડી રજૂઆતો કરેલી છે. કોઈ એક્શન લેવામાં આવતી નથી. આવતા જતાં રોગચાળો કોઈ પબ્લિક ના હોય, સ્કૂલોના બાળકો આવતા જતા હોય, મારા કપડાં ભીના થતા હોય, કોઈ પ્રસંગ પાત્ર બાજુમાં વાડી જાય એના એ લોકોના કપડાં બગડતા હોય છે. એકદમ ગંદકીનું પાણી આવે છે. પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર.